જે આરોપીને પકડ્યો છે શું તેનો ગુનાહિત ઇતિહાસ છે ને આગળ કયા પ્રકારની કાર્યવાહી? ગઈ 2 જાન્યુઆરીના રોજ એક વ્યાજખોરીને અને એની અંદર ફરિયાદી દ્વારા આપઘાતના પ્રયાસનો જે ગુનો દાખલ થયો છે એ સંદર્ભમાં એક સંતોષ ભાવસારની નામ હતું. એના આધારે કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફે કલ્પેશ કાછીઓ કે જેનું પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન નામ ખુલેલ હતું એને હાલમાં અટક કરવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા 15 દિવસથી નાસ્તો ભાગતો ફરતો હતો. આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જોવા જઈએ તો કુખ્યાત ગુનેગાર છે. મર્ડર, ખૂનની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટના અલગ અલગ 20 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં નોંધાયેલા છે વડોદરા સિટી અને આણંદ ખાતે. અને આ ઉપરાંત એની 5 વખત પાસા પણ કરવામાં આવેલી છે. આ આરોપી છેલ્લા આટલા દિવસથી ફરતો હતો અને એના કારણે એને અલગ અલગ ટીમ્સ વડોદરા સિટીની બનાવવામાં આવેલી છે, જેમાં ક્રાઇમની ટીમ છે, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને પીસીબીની ટીમ. જેમાં ગઈકાલે પીસીબીની ટીમને હકીકત મળતા અને દમણથી પકડી પાડવામાં આવ્યો છે અને હસ્તગત કરીને હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આટલા દિવસ દરમિયાન જેને પણ કલ્પેશને મદદ કરી હતી તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે આ આરોપી આટલા દિવસ ક્યાં રહ્યો, કોને એને મદદ કરી એ તપાસ પણ કરવામાં આવશે. સાથે સાથે એણે આ પ્રકારના કેટલા ગુના આચર્યા છે અને એને મદદ એને અલગ કોનો સપોર્ટ છે એ પણ તપાસ કરવામાં આવશે. જે લોકો અત્યાર સુધીમાં કલ્પેશનો ભોગ બન્યા હોય પરંતુ કદાચ એના ડરથી સામે ન આવ્યા હોય તે લોકોને આપ શું કહેવામાં આવશે? હું અપીલ કરીશ કે જે લોકો આ પ્રકારના જે તત્વો છે જે ધાકધમકી ઊભી કરીને અને બળજબરીથી કઢાવી લે છે, વ્યાજે પૈસા આપે છે અને ખોટી રીતના એમના જે વિક્ટીમ છે એમની પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે, એ બધાને હું અપીલ કરીશ કે કોઈથી ડરવાની જરૂર નથી. અમે આરોપીને પકડી પાડ્યો છે અને બીજા પણ કોઈ ફરિયાદી હોય તો અમે શ્યોરલી એની અંદર આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. આવા જાહેર જે લોકોને હેરાન કરે છે એને જાહેરમાં સરઘસ કરીને લોકોને એની નિડરતા કરવા માટે આવશે કે ભાઈ તમે ગભરાશો નહીં, પોલીસ તમારી સાથે? કાયદેસરની કાર્યવાહી શ્યોરલી કરવામાં આવશે. અમે જે પણ ફરિયાદીઓ છે એમને અપીલ કરીએ છીએ કે કોઈની સાથે પણ બન્યું હોય, ખોટું થયું હોય તો તેઓ પોલીસ સમક્ષ આવે અને પોલીસ તેમને જરૂરથી કાયદેસરની હેલ્પ કરશે. થેન્ક યુ મેમ. Wait. બહુ થઈ ગયું.